માટે હું કનોજ આવી પહોંચી. સાંભળ્યું છે કે આજે બહુ જોનતી હોવા છતાં સમ્રાટ હર્ષા આ રસ્તે સીધાવાના છે. કાંઈ વાંધો નહીં, રસ્તામાં ઊભી રહી જાવ. માર્ગમાં ઉભેલ રમણી મુખ બતાવવાને બદલે પીઠ ફેરવીને ઉભે છે. સૈનિક એટલે મારી પાસે બોલાવો. એક પત્નીવત બાળક હર્ષ પૂછે છે કે આપ ક્યાંથી આવો છો? મહારાજ, હું કનોજ થી આવું છું. બંગાળ થી આવું છું મહારાજ. બંગાળથી અહીં સુધી આવવાનું કારણ? તમારા ચરણના દર્શન થઈ. મનુષ્ય સ્વભાવને ઘોડીને પી જનારો હર્ષ તમને એમ પૂછે છે કે બંગાળથી કનોજ સુધી મારા દર્શને આવો, એમ મારો આત્મા કબૂલ નથી કરતો. નહીં મહારાજ, હું ભગવાન બોધના સોગન ખાઈને કહું છું કે તમારા દર્શનાર્થે આવી છું. ભલે આવ્યા. આજ બૌદ્ધ જયંતીઓ હતી, હું ભગવાન બુદ્ધના દર્શને જાઉં છું. પાછો ફરીશ ત્યારે જરૂર તમારો સત્કાર કરીશ. ચાલો મહારાજ, આનો શિકાર કર્યા વિના એક ડગલું આગળ વધો તો તમને ભગવાન બોધના સોગન છે. ઘણી વખત બતાવેલી વધુ પડતી દયા એ ઝેર કરતા વિપરીત પરિણામ લાવે છે. પણ કોઈ હરકત નહીં, એ હારને સ્વીકારવા મસ્તકે તૈયાર છે. તો તમારા મસ્તકે અમારો ઉપહાર છે. ફતેહ ફતેહ કામાક્ષી, સમ્રાટ હર્ષની નીતિતાની ભ્રષ્ટ બેડી જડાઈ ચૂકી. કામાક્ષી, તારી જીત થશે.